સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। યુવતી ડિલિવરી માટે 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી। મૃતકે 10 દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો। મૃતક પૂજા કુશવા મૂળ યુપીની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી। યુવતીને પહેલી ડિલિવરી હોવાથી 10 દિવસ પહેલા જ દુખાવો પડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને બાળકને જન્મ આપ્યો હતો। બાળક બીમાર હોવાથી હોસ્પિટલમાં 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે। ઝાડ પર યુવતીની લટકતી હાલતમાં લાશ મળી, જોકે યુવતી ગઈકાલ રાતથી હોસ્પિટલમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી, જેથી પરિવારે મોડી રાત સુધી તેની શોધખોળ કરી હતી, પરંતુ આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગની સામે ઝાડ પર તેની લટકતી હાલતમાં લાશ મળી હતી। એને કારણે 10 દિવસના બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે। પરિવારે આ અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। આ મામલે મૃતકના પરિવારજન અમરજીતે જણાવ્યું હતું કે રાત્રે મને ફોન આવ્યો હતો, મૃતક રિલેશનમાં મારા બહેન થાય છે, મને ફોન આવ્યો હતો કે તે હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ છે। ત્યારબાદ અમે બધા અહીં તેને શોધવા માટે આવ્યા હતા। અમે હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સહિત તમામ જગ્યાએ બહેનને શોધી રહ્યા હતા। રાત્રે 2 વાગ્યા સુધી અમે શોધખોળ કરી હતી। પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ લખાવી હતી। પોલીસે રાત્રે હોસ્પિટલના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા।